तो नमस्कार गुजरात फरी एकवार गुजरातना वातावरणमां पलटो जोवा मळ्यो छे। घणा विस्तारोनी अंदर वादळछाયું वातावरण जोवा मळ्युं छे। बंगाळनी खाड़ीनी सिस्टम मजबूत बनीने आगळ वधी छे अने गुजरात उपर आवता गुजरातमां फरी एकवार मोटो मावठानो संकट टोळाई रह्यो छे। तो भर शियाळे गुजरात उपर भारे मावठानो संकट रहेलो छे। हवामान निष्णात अंबालाल पटेल तेमज परेश गोस्वामी द्वारा पण आगाही करी देवामां आवी छे। हवे मित्रों आ मावठानो संकट कया विस्तारोनी अंदर प्रभावित करी शके छे, कया विस्तारोमां भारे वरसाद जोवा मळवानो छे अने केटला दिवस सुधी गुजरात उपर मावठानो संकट रहेलो छे। आ तमाम अपडेट मेळवीशुं आजना आ हवामान समाचारनी अंदर। तो मित्रों चेनलमां नवा होय तो खास करीने खेडूत पुत्र यूट्यूब चेनल ने सब्सक्राइब करी देजो, जेथी तमने हवामान ने लगता तमाम समाचार छे जे अमारा यूट्यूब चेनलना माध्यमथी मळी जाय। बात करिए तो अनेक विस्तारोनी अंदर वादळछाયું वातावरण जोवा मळ्युं छे, जेमां 23 तारीखथी ज अनेक विस्तारोमां घाटा वादळो छवाया छे, जेना लईने मावठानो संकट गुजरात पर टोळातो जोवा मळ्यो छे, जेथी खेडूतो चिंतामां मुकाया छे। बात करिए तो मित्रों मावठानो वरसाद खास करीने 26, 27 અને 28 તારીખ દરમિયાન ભારે જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ઘાટા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। અત્યારે હાલ મિત્રો તમે સેટેલાઇટના માધ્યમથી જોઈ શકો છો કે આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમ છે જે મિત્રો આકાર પામી રહી છે, તેના અવશેષો ગુજરાત ઉપર આવતા જોવા મળ્યા છે। અને આ વાદળછાયું વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી માવઠાની શક્યતાઓ રહેલી છે। આ સિસ્ટમ મિત્રો અત્યારે હાલ આ રીતે આગળ વધી છે અને તેમાં તમે જોઈ શકો છો કે તેના વાદળો મધ્ય ગુજરાતથી લઈને આ તમામ ભાગોની અંદર સક્રિય બનતા જોવા મળ્યા છે। હવેથી મિત્રો વાત કરીએ તો 27-28 તારીખ દરમિયાન ઘણા એવા ભાગો છે જ્યાં કદાચ તો વીજળીના કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ જોવા મળી શકે। આ મિત્રો અત્યારે હાલ ઘણા વિસ્તારોની અંદર ઘાટા વાદળોના કારણે લઘુત્તમ તાપમાનમાં મિત્રો વધારો જોવા મળ્યો છે। ઘાટા વાદળોના કારણે મિત્રો તાપમાનમાં વધારો જોવા મળ્યો છે, જેના લઈને અત્યારે હાલ મિત્રો ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને બપોર દરમિયાન ગરમીનો પણ થોડો અહેસાસ થઈ રહ્યો છે। પરંતુ જ્યારે માવઠું થશે અને ભારે પવન ફૂંકાશે ત્યારે અને વાદળો જ્યારે ફાટશે અને ગુજરાત ઉપરથી વાદળો દૂર થશે ત્યારે ઠંડીનો ભારે એક ચમકારો જોવા મળશે। અનેક વિસ્તારોની અંદર તાપમાનમાં મિત્રો ઘટી શકે છે અને ભારે ઠંડી પણ જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો મિત્રો 26 થી 28 ડિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે। અરબ સાગરમાં ટ્રફ દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે। દક્ષિણ રાજસ્થાનમાં ઇન્ડિસ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થશે। આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। હાલ પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે। 26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની શક્યતાઓ છે। તો પૂર્વ ગુજરાતમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। તો 27 ડિસેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। 28 ડિસેમ્બરે કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી આપી દેવામાં આવી છે। તેમજ મિત્રો વાતાવરણ પલટાઈ રહ્યું છે। વધુમાં જાણીએ તો 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચકાશે। 27 અને 28 ડિસેમ્બરમાં રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપી દેવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। उत्तर गुजरातना बनासकांठा, साबरकांठा, अरवल्ली, महेसाणा, पाटण में वरसाद जोवा मळशे। तो दक्षिण गुजरातना महीसागर, पंचमहाल, दाहोद, छोटाउदेपुर, नर्मदा, डांग, दमण, नवसारी, तापी, वलसाड में पण वरसादनी आगाही करी देवामां आवी छे। अरबी समुद्रमांथी आवता भेज अने ट्रफना कारणे मावठानी शक्यताओ रहेली छे।